પ્રોબ્લેમ છે. બાકી ટેક્સી વાળો બી ત્યાં ગુજરાતી બોલે છે અમુક લોકો તો. હા અમારા ભાગે તો નહીં. મને તો હરિહરન મેં સાંભળ્યું કે સિંગર ફેવરિટ છે પણ સમજ નહીં પડતી હું ગાય છે. અરે યાર આવું કેવાય યાર. હા કે આ કુમાર સાનુ વાળો જ છે એટલા માટે. અલા તમને સમજ પડે જ કન્નડ એવું? હાસ તો શું બોલો જરા. નન્નારી ના રે. મને બી તેલુગુ આવડે. નાર નાર ના એ તમિલ છે. મને નહીં આવડતી ને. મને બંગાળી આવડે છે. લકા 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 લકા. અરે મરાઠી છે. એવું તો સોરી. બંગાળી એટલે હંબા હંબા રમો રમો. આ લોકોને પેલો મેપ એક્ઝામમાં દોરવા આવતો હશે ને ભલતું ભલતું જ દોરતા હશે. ગોદાવરી આ બત્તી નીકળે ને એવું બધું. એકચ્યુઅલી ભારતનો એક મીમ મેપ બનવો જોઈએ નહીં કે આ મીમ આ દેશમાંથી આવ્યું, આ પ્રદેશમાંથી આવ્યું, આ રાજ્યમાંથી આવ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ બનશે આખો મીમ. તો આપણા ગુજરાતમાં પેલું રેખડી એવાનું. હું નાનો હતો ને ત્યારે મેં સાચી આને કીધું એ મારથી ભૂલ થઈ ગયેલી. જીઓગ્રાફી પેલું મેપ આપે ઇન્ડિયાનો તેમાં લખવાનું કયું સ્ટેટ ક્યાં છે ને આમને તેમ. તો મને આવેલું હતું કે વેસ્ટ બંગાળ બતાવો. મેં લિટરલી ઇન્ડિયાના વેસ્ટમાં બતાવેલું. મધ્યપ્રદેશની જગ્યાએ હું વેસ્ટ બેંગોલ બનાવીને મેં કહું અહીં ગુજરાત તો છે ખબર છે, હવે એની આ બાજુ જશે બોબો તો કેટલું વેસ્ટ જાય. એટલે અગર તું બાંગ્લાદેશમાં મોટો થયો હોય તો આચો હતો તું. હિન્દુસ્તાન કે દિલ નહીં, હિન્દુસ્તાન કી દીદી દેખો. પણ